મજામાં ને? શું કરો છો? ભણો છો ને? ભણવો જ જોઈએ. જીવનમાં આગળ વધવા મથવો જ જોઈએ. હું ભાવિકા તમારો ભાવથી સાથ કહું છું પીડબ્લ્યુ ગુજરાતીના ભવ્ય પ્લેટફોર્મ પર. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મેમ બસ એક દિવસ બાકી છે ઇંગ્લિશ એક્ઝામનો. ટેન્શન બહુ થાય છે મેમ, કારણ કે અમે ઇંગ્લિશ વાંચ્યું જ નથી. અમે બધો ફોકસ છે સાયન્સ મેથ્સમાં જ આપી દીધો છે. હવે એક દિવસ બાકી છે મેમ. કોઈ એવી સ્ટ્રેટેજી, કોઈ એવી ટેકનિક મળી જાય કે એક દિવસમાં અમે આખું ગેમ ચેન્જ કરી નાખીએ? તો યસ બેટા, એક દિવસમાં પણ શક્ય છે. પણ હું જે કહું છું એ તારે ધ્યાનથી સાંભળવાનું છે, બરાબર? મેં તારા આખા દિવસને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધા છે બેટા. 3 પાર્ટમાં મેં ડિવાઈડ કરી દીધા છે: મોર્નિંગ, આફ્ટરનૂન અને ઇવનિંગ. બરાબર? સવારે બેટા ફટાફટ વહેલો ઉઠી જા. તારે કોર રિવિઝન, બરાબર, ઉપર તારે આખું પેલા કોર રિવિઝન કરવાનું છે. યસ, તારે બધો જ પાર્ટ્સ એકવાર આપણે જે વન શોટ લીધા છે, બરાબર, જે આપણે આખા દિવસની જે મેરેથોન્સ લીધી છે એની ફાઇલ તું આખી એકવાર જોઈ લે. બરાબર? તારે કોર રિવિઝન કરવાનું. અને કોર રિવિઝન કહેવાય કે એક વસ્તુ તારે ડિટેલમાં જોતું જવાનું છે. કોમ્પ્રિહેન્શન જોઈ લે, શોર્ટ નોટ્સ જોઈ લે, ટ્રુ ઓર ફોલ્સ જોઈ લે, પછી પોએમના ક્વેશ્ચન આન્સર્સ જોઈ લે, પછી ગ્રામર જોઈ લે, રાઇટિંગ સેક્શન જોઈ લે. બરાબર? આખી તને મેરેથોન ફાઇલ આપણી વોટ્સએપ ચેનલ પર મળી જશે. તું વ્યવસ્થિત એને પહેલાં જોઈ લે. નેક્સ્ટ છે આફ્ટરનૂન. બરાબર? બપોર સુધી તારે વ્યવસ્થિત બધું તારી થરો રિવિઝન થઈ ગયું હશે બેટા. આ વસ્તુ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજે કે હવે એક દિવસ બાકી છે ને, તારે કોઈ નવો ટોપિક ઉપાડવાનો નથી. એ ખાસ યાદ રાખજે. હવે જે આવડે છે એના પર જ તારે ફોકસ કરવાનું છે, એનું રિવિઝન કરવાનું છે. કોઈ નવો ટોપિક તારે હાથમાં લેવાનો નથી. ઓકે, એક વસ્તુ. બીજું, આફ્ટરનૂન તારે હવે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? વ્યવસ્થિત રીતના પ્રેક્ટિસ કર. ક્વેશ્ચન પેપર્સ તું જો ફટાફટ. બરાબર? તારી પાસે ટાઈમ ન હોય, અમુક વસ્તુ તું ઓરલી કરી લે, અમુક વસ્તુ જ્યાં લખવી પડે ત્યાં લખી લે. યસ, તો જેમ બને એમ ઓછા સમયમાં વધારે પ્રેક્ટિસ કર. અને લાસ્ટ છે ક્વિક નોટ્સ. બરાબર? તે આખા સાલ દરમિયાન કોઈ તે નોટ્સ બનાવી હોય, બરાબર, કે લાસ્ટ ટાઈમ તું એને જોઈ શક, અમારા નોટ્સ તું એકવાર જોઈ લે. બરાબર? જે વસ્તુ તને ખબર છે રાઇટિંગમાં અમુક ફોર્મેટ્સ છે, એ ફોર્મેટ્સ ફટાફટ જોઈ લે. બધા જે રૂલ્સ છે એક્ટિવ પેસિવના, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના, એ રૂલ્સ એકવાર જોઈ લે. બરાબર? તો સાંજે તારે બધી જ વસ્તુ એકવાર જોઈને સૂવાનું છે. બરાબર? તો જો તું આખો દિવસ તારો આ રીતના પ્લાન કરીશ બેટા, તો તારી એક્ઝામ એકદમ ટેન્શન ફ્રી, સ્ટ્રેસ ફ્રી રહેશે. એક વસ્તુ ધ્યાન રાખજે, કોઈ નવી વસ્તુ રીડ નથી કરવાની, પોતામાં કોન્ફિડન્સ રાખવાનો છે બેટા. ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે કે જ્યાં તને નોલેજ સાથે સાથે તારું પેપર પ્રેઝન્ટેશન પણ મેટર કરે છે. શું મેટર કરે છે? તારું પેપર પ્રેઝન્ટેશન પણ મેટર કરે છે. તો જેમ બને એમ તારી હેન્ડરાઇટિંગ નીટ એન્ડ ક્લીન રાખજે. ઘણીવાર એવું થાય છે બેટા કે આપણા આન્સર્સ રાઇટ હોય પણ આપણું પ્રેઝન્ટેશન એટલું ખરાબ હોય, હેન્ડરાઇટિંગમાં એટલી મિસ્ટેક્સ હોય, એટલી બધી આપણે સ્પેલિંગ્સમાં મિસ્ટેક કરેલી હોય, તો સાચો લખેલો આન્સર પણ આપણો ખોટો થઈ જાય છે. પરંતુ જો તે નીટલીનેસ, ક્લીનલીનેસ સાથે, સારા હેન્ડરાઇટિંગ સાથે કોઈ ખોટી વસ્તુ પણ લખી હશે તો ભૂલથી એ પણ રાઇટ થઈ જશે. ઓકે? તો આ બધો પ્રેઝન્ટેશનનો કમાલ છે. તો પેપર પ્રેઝન્ટેશનમાં ખાસ ધ્યાન રાખજે. બરાબર? વ્યવસ્થિત પાણી પીજે. તારું આઈડી કાર્ડ, તારું એડમિટ કાર્ડ, બરાબર, જે બી તારા ડોક્યુમેન્ટ્સ છે એ સાથે રહેજે. તારા પાઉચમાં બધી જ વસ્તુ, પેન, પેન્સિલ, બધું વ્યવસ્થિત. રાતે જ બેટા તારે બધું તૈયાર કરીને સૂઈ જવાનું છે, એટલે કે સવારે કોઈ સ્ટ્રેસ ના આવે. તમને પણ સ્ટ્રેસ ના આવે, તમારા ફેમિલી મેમ્બર્સને પણ સ્ટ્રેસ ના આવે. ઓકે, સો દેટ ઇઝ ઇટ. બાય બાય એન્ડ ઓલ ધ બેસ્ટ.